હલો. હા એ મારા જેઠ આવે ને એટલે મેં ટ્રાન્સફર કરે. મારામાં બેલેન્સ નથી એટલું 15,000 નાખવાનું, એટલે મારા જેઠને કહું. બેના જેલ છે જે સત્ય બોલો મેં આને બહાર ઉભો રાખ્યો છે. પણ તે છે તો જ ચાલુ નહીં. કરું. હા હે પણ અત્યારે ટાઈમ આપો, હે થોડો ટાઈમ આપો ને ભાઈ. નથી હવે ઉભા રહો ને, મારા જેઠને ફોન કરું. નથી ભાઈ, આપણે કરું. કરવાનું છે તો જ કેજો. ખોટું બોલશો તો આને મારવાનું ચાલુ કરું છું બેના. ખોટું બોલવાની આજ જેલમાં ન હાલે. ખોટું બોલવાનું ના એવું નથી. હે તો મારી પાસે હોવો છે. મારા ઘરવાળા જ ત્યાં આવવાના છે. શું કહો છો? મારા ઘરવાળા ત્યાં જેલમાં આવવાના છે. મને બીજા પાસે લેવાના છે. થોડુંક શાંતિ તો રાખો ભાઈ તમે. ખોટું શું કહો બોલો. તમારા ઘરવાળા? 11/11/2025 ના રોજ સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયેલો હતો, જે બાબતે અડાજણ પોલીસના દ્વારા એક જ ગુનાના 3 આરોપીઓની ધરપકડ દ્વારા કોર્ટના હુકમથી એને 8/11/2025 ના રોજ રાત્રે અંદાજે 10:30 વાગે લાજપત જેલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. અજાણી વ્યક્તિઓ દ્વારા આરોપીના પરિવારજનોને મજકૂર કેદીઓને જેલમાં દાખલ થયા પહેલા અંદાજે સાંજે 6:30 થી 7:30 ની વચ્ચે ફોન કરી અને ગેરકાયદેસર રીતે રૂપિયાની માંગણી કરેલ. અજાણી વ્યક્તિ દ્વારા ફોનથી એક જ સમયે અને એક જ નંબરનો ઉપયોગ કરી પરિવારજનો પાસેથી માંગણી કરેલ. ખરેખર તેઓ કેદીઓ કે તહોમતદારો જેલ ખાતે અંદર હાજર થયેલા જ હતા નહીં અને બાહ્ય ઇસમો દ્વારા ગેરરીતે રૂપિયાની માંગણી કરેલ હતી. અને આવું જણાઈ આવતા અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ ખોટી ઓળખાણ આપી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ સચિન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. અને આપના માધ્યમ દ્વારા જણાવવાનું કે જાહેર જનતાને કોઈ પણ પ્રકારના આવી રીતના ફોન દ્વારા કે વિડીયો કોલ દ્વારા કોઈ પણ રૂપિયાની માંગણી કરવામાં આવે તો સતર્ક રહી નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અથવા તેમને જાણ કરી અને તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપ સર્વ લોકોજનોને અપીલ છે.